પણ ચાલવાનું, દોડવાનું નહીં. હા, એટલે હું ટિફિન દા ગઈ ને તે જોતી હતી, એ લોકો ગ્રાઉન્ડમાં એમ રમતા હતા, એવી રેસ હતી. તમે તમને એ રેસમાં ચાલવાની કે તમે કેમ ચાલો બતાવો તો એક બતાવો તો તમે કેમ હાલો જોઈએ. બસ હવે એટલું બધું દૂરથી ઓલા નીચે વાળા કે હું ધબધબાટી આયકી. આ કેરી છે ને ફ્રીજમાંથી કાઢી અને પાણીમાં મૂકી દીધી હતી મેં. હવે એને સુધારશો, હજી બહુ ઠંડી છે, જે એકાદ વખત થોડીક વાર રહેવા દો, ત્યાં સુધી હું લોટ બાંધ લઉં, શાક વઘાર લઉં. અને અમારે વેકેશનમાં જતા ને મારા ફઈની ઘરે, તો ત્યાં આખી ગુણ લઈ આવતા મમરાની. ત્યાં અમે આ કાચા મમરા. હેલો, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, કેમ છો બધા મજામાં જશો? તો ભાઈ તમે કાલનો બ્લોગ જોયો કે નથી જોયો જોઈ લેજો. અહીં તમે રસ્તે જતા હતા, ગામ પડાયા કોઈ છે, ત્યાં તમે રમડી ગયા, ત્યાં સુધીનો બ્લોગ મૂકવાનો બાકી રહી ગયો હતો, તો એ મેં કાલના બ્લોગમાં એડ કર્યું હતું. જોજો, બહુ મજા આવશે, મસ્ત મજાનો બ્લોગ છે. થોડો ઘણો સપોર્ટ કરતા રહ્યો તો અમને પણ મજા આવે છે. અને ચાલો હવે આજે બનાવવાનું છે મારે કેરીનો રસ. અમારા રંશભાઈને ફરમાઈશ હતી કે મમ્મા કેરીનો રસ બનાવજે. તો આપણે કેરી છે ને ફ્રીજમાંથી કાઢી લીધી છે. હવે આખી કેરી સ્ટોર કરી હું બતાવું તમને. જો આ કેરી છે ને ફ્રીજમાંથી કાઢી અને પાણીમાં મૂકી દીધી હતી મેં. હવે એને સુધારશો, હજી બહુ ઠંડી છે, જે એકાદ વખત થોડીક વાર રહેવા દો, ત્યાં સુધી હું લોટ બાંધ લઉં, શાક વઘાર લઉં. અને અમારે પૂરી અને બટાકાનું શાકનું થઈને ગયા છે. સવારમાં ટિફિન ભેગું દેવાનું હતું, પણ છોકરાઓ આપણને મેનુ કહે તો પછી આપણું જીવ ના હાલે, કેમ થાય કે હાલો ને એને મન છે તો બનાવી દઈએ. અને હમણાં પાછી નવી કેરી આવી જાય તો અત્યારે ગરમી ચાલુ થઈ ગઈ છે તો મજા આવે છે. દિવસો કેવા જલ્દી જાય ને, ચોમાસું, શિયાળો, ઉનાળો આવવા જ માંડે. હજી તો એમ થાય કે વરસ ચાલુ થયું તો વરસ પૂરું થવાનું આવે ભણવાનું છોકરાને. તો ફાઇનલ એક્ઝામ આવી ગઈ તો એની તૈયારી ચાલુ થઈ ગઈ છે. તો બસ એટલું બધું જલ્દી ફાસ્ટ ભાગવા જ માંડે છે દિવસો, ખબર નહીં કેમ જાય છે. ને આપણે નાના હતા ત્યારે આપણે આખો દિવસ કેવો એન્જોય કરીને કાઢતા હતા. ક્યારેક બચપન બહુ યાદ આવે. બચપનની તો જ્યારે જુવાન હતા એ દિવસો પણ યાદ આવે કે કેવા બિંદાસ રખડતા, કાંઈ ટેન્શન વગરના. નથી એટલી મોટી જવાબદારી લઈને ફરવાનું આવે છે કે વાત જવા દઉં. પણ થાય છે, બધાની લાઈફ એવી જ રીતે હોય છે. આપણા છોકરાઓને પણ મોટા થઈને જવાબદારી આવવાની છે. તો આપણે મોટા થાવ તો આપણે નિવૃત્ત થઈ જશું. બસ એ જ જિંદગી ચાલતા રહેતા. ચલો તો બસ આ વાત સાથે આપણે રસોઈ બનાવી લઈએ, પછી ટિફિન દેવા જવાનું છે. અને હમણાં તો કામવાળાને બંધ કરી દીધા છે ને, તો એટલું કામ ભેગું થઈ જશે પણ ચાલે રાખે. ચાલો તો હવે મળીએ પછી. તો સાંજ પડી ગઈ આમાં નામાં, બોલો તો અમારા રંશભાઈને છે ને કોક દી તો બહુ આમ આળસ આવે ભણવાની. થોડુંક જ ભણ્યા તો ખરા. વીકમાં એકવાર તો બ્રેક. હા, વીકમાં વીકમાં 5 દી બ્રેક લઈ ગયું રંશને. કાલ સવારમાં વહેલો ઉઠાડવાની છું. ના, હું તો 12 વાગે ઉઠી ઠીક કરું. સાંજ પડી ગઈ છે, થોડું ઘણું. તો સમીર આવી ગયા છે. હાલત જોઈને વાળ બાળ, તમે કઈ બાજુ ગયા હતા? આવા બધા વાળ બાળ ને વિખાઈ ગયા. 4 વ્હીલમાં રખડો તોય તમારા વાળ વિખાઈ જાય. તો કે તમારા કાચ ખુલ્લા હોય. તો હું કે તમારો આજનો દિવસ બહુ સરસ આજે જમવામાં છે ને મેગી છે. સંતન પેકેટ હું તો એક ખાઈ. કારણ કે અંશને છે ને બહુ મન થયું તો મેગી ખાવાનું. કેટલો ટાઈમ થી અંશ તે મેગી નથી ખાધી એનો? હા, બીમાર પડ્યો પછી મેગી ખાધી જ નથી ને ક્યારે. એટલે 10-15 વર્ષ ના બોલતો તું. હા, 10-15 વર્ષ ના બોલતો. એટલે આજે છે ને ચીટ મીલ છે. ક્યારેક અનહેલ્ધી ખાઈ લેવાનું. અનહેલ્ધી આજ શું ખાઈશ? પહેલી વાર ટ્રાય કર મેગી કેવી. કોટે હોશિયારી રહેવા દે. તો એવું છે ભાઈ. આજે આપણે રસોઈમાં રજા છે. 2 મિનિટ में પકાવી મેગી. હું પકાવી દે એટલે મમ્મા મળવી જોઈએ ને. ઓકે.
3 ટાઈમ હું બનાવું. બાયુને કેટલું વિચારવાનું હોય કે 3 ટાઈમ રસોઈનું મેનુ અલગ અલગ કરવાનું. અંશ એવું હોય. મારી જેમ વિચારવું પડે એક્ઝામ દેવી. એક્ઝામ દે અમે તમારે જેમ ભણીને પેલા જાય જેવું રાખવું જોઈએ. બાજરાના રોટલી ને કા ખીચડી બસ. તમે ટાઈમ તો લાગે પણ બનાવો. વિચારવાનું કઈ આવે જ નહીં. રોટલી ને ખીચડી ને ભાખરી. ઓકે હો, તમે કહેશો ને એમ જ કરશું. 2 દી થાય ને તો ત્રીજા દી તમને જ નહીં ભાવે. આજ કંઈક બીજું બનાવો ને તરત એમ કહેવો. અમને સાંજે તો છે ને રોટલી ભાવતી જ નથી કોઈને. હવે રોટલી કોઈ દી સાંજે બનાવી, આપણે કોઈ દી સાંજે રોટલી બનાવી યાદ છે? પેલા બનાવતા હવે નથી બનાવતા. પેલા ના બનાવતા. મમ્મી નહીં હોય ત્યારે વધારે લગભગ બને, ત્યારે ઓછી બને. એને વધારે નવું જ ભાવે, એને રોટલી ઓછી ભાવે. હાંજે રોટલી ખાવાની મજા હાર. ભાખરી ચાલે, રોટલા ચાલે, બીજી બધી વસ્તુ ચાલે, પણ રોટલી સાંજે ના ચાલે. એક અલગ જ થાય. અલગ જ આમ ફીલ જ અલગ થાય. રોટલી ખાય ને તો કંઈક ખાવી પડે ને તો આમ બહુ બર પડે. લગન ને ખાવી પડે. બહાર ગયા હોય ત્યાં તો ખાવી પડે ને. એટલે બધાને ઘરે આપણા ઘર જેવું ના હોય ને, એટલે ત્યાં આપણે એડજસ્ટ કરી લેવાનું. ઈને પાર્ટી પ્લોટ ને આ બધું લગનમાં મેનુ રાખ્યું કે રોટલી ને પછી પનીરનું શાક. હા તો પણ બીજું બધું સાઈડનું હોય ને, ત્યાં આપણે ઈ નાન ને એવું હોય, પરાઠા બરાઠા હોય, એવું બધું હોય તો ચાલે. તાર મેમ હમણાં મને એવું લાગે છે કે અઠવાડિયામાં વાળ કાપવાનું કહી દે કે કહી દીધું. તો એને કહ્યું તમારા હકો હું મારા મામાના લગ્નમાંથી કાપીને આવ્યો જ છું એને કહે. કહેવાય નહીં તારે એને કે હજી હું મેમ એને કે 15 દી નથી અમે વાળ કાપવાને ના માંડવા નાગલે દી જનસે વાળ કાપ્યા હતા ને 4 તારીખે. આજ કેટલી તારીખ થઈ? 18 છે. હા તો 14 દી થયા વાળ કાપ્યા એના. 10. હા 10. અંશ બહુ હોશિયાર હતું. મને 14 એટલે મને 14. તો ભાઈ ચાલો મેગી બનાવી લઈએ આપણે. હમણાં છે ને થોડુંક અમારું ટાઈમ ટેબલ બહુ વિખાઈ ગયું છે. અમારે સમીરને સવારમાં ઉઠવામાં કેવું થાય, અંશને મૂકીને આવે ને તો જોવે કે ઓલા કબૂતર ઉઠ્યા કે નહીં. હમણાં કેવું થાય ઉઠવાની બહુ આળસ થાય. ખબર ને શિયાળો તો હવે વયો ગયો પણ એમને કબૂતર આજે 7 વાગે નતા ઉઠ્યા. મને દી થાય. તો સમીર અંશને મૂકવા જાય નીચે સવારે, તો પછી મૂકીને આવે ને તો પાછા ભૂઈ જાય. તો આપણને એમ કે હજી તો કબૂતરે નથી ઉઠ્યા, કે આપણે પેલા પંખી ઉડે ને ઉઠીએ અને પછી આપણે ઉઠવાનું હોય. એવું કેમ? એ કે હવે છે ને અત્યારે કેવો ઓલું થઈ ગયું છે, બધાને આળસ થઈ કે પંખી મોડા ઉઠે ને તો આપણે મોડું ઉઠવાનું. એટલે જેરી કે મોડું ઉઠાઈ જાય ને તો પછી છે ને અમારું ટાઈમ ટેબલ બધું વિખાય છે. 5 મિનિટે 5 મિનિટમાં તો કઈ ના ફેર પડે, પણ કલાક 1.5 કલાક આમ તેમ થઈ જાય ને તો બધું. આજ મેં આજ કપડાં સ્કૂલે પહેર્યા હતા. હા અંશને આજે તો ઓરેન્જ ડે સેલિબ્રેશન, શિવાજી જયંતીનો શિવ જયંતી ને. તો હું કઈ ને અંશ ઓલી અંશ કઈ રેસ કરતો હતો બતાવી તો. વોકિંગ રેસ હતી. દોડવાનું નહીં ચાલવાનું પણ. જાતે આજે પાછો બતાવી. હું જ્યાં ગઈ ને ટિફિન દેવા નહીં એમ હાલતો હતો. હું ગઈ ને હા એવી રેસ હતી એમાં. હા હા પેલા પૂગે ને, પણ ચાલવાનું દોડવાનું નહીં. હા એટલે હું ટિફિન દા ગઈ ને તો એવું જોતી હતી. એ લોકો ગ્રાઉન્ડમાં એમ રમતા હતા, એવી રેસ હતી. તમે તમને એ રેસમાં ચાલવાની કે તમે કેમ ચાલો બતાવો તો બતાવો તો તમે કેમ હાલો જોઈએ. બસ હવે એટલું બધું દૂરથી ઓલા નીચે વાળા કે હું ધબધબાટી આયકી. તમારા કરતા નાના ડગલા હતા ને તોય તમારે પેલા પહોંચી ગઈ. બસ હવે નથી હાલવું, ખાલી પેની અડાડીને જ.
તો ચાલો હવે ભાઈ આપણે મેગી ખાઈ લઈએ. હોજી ગયો વધારે એમ કરી. એની ઉપર પ્રેશર આવે ને ગોઠલા ચડી જાય પગમાં. અને પછી આપણે જવાનું છે પહેલી મેચ કરી નિલેશ માર્કેટમાં. ઓય પહેલી મેચ કરી ને સર એમાં કાઉન્ટર નહોતું થયું એમનો ટાઈમર આવતો અમારે 2 વાર કરવું પડ્યું. બહુ સરસ. આખો આ ગ્રાઉન્ડ હોય ને મને ખબર છે, હું હતી ત્યાં. 3 લેપ લેવાના આખા. હાલો જમી લઈને પછી નિલેશ માર્કેટમાં જઈ આવીએ. તમે બંગા ખાઈને મને બંગા ખવડાવું. તો ભાઈ ઘડિયાળમાં વાગ્યા છે 10:30. જોઈ લો અત્યારે. અને આ જો આને કાંઈ કામ છે નાટક કરવા હોય ને હું ના હોય ને છુટ્ટી હોય ને બીજે દી એટલે એવા નાટક આદરે બધાય. અને અત્યારે છે ને હંસને ભૂખ લાગી હતી તો એને કોરા મમરા ખાવા હતા. ને સમીરને તેલવાળા મમરા યાદ આવ્યા, હું બનાવીને લઈ આવી છું. અડધી થા ડીશ પતાવી ગયા છે, હજી મારો વારો ખાવાનો આવ્યો નથી. તો કાચું તેલ ને અંશ એક જ દઈશ ને ઢોળતો તો આવું હોય. પછી હજી તને બેડ ઉપર ખાવા હતા. કેમ ખાવા દેવા મારે એને બેડ ઉપર? કોને ખાવા હતા? ડેડીને. તો પછી અમે છે ને વેકેશનમાં જતા ને મારા ફઈની ઘરે, તો ત્યાં આખી ગુણ લઈ આવતા મમરાની. ત્યાં અમે આ કાચા તેલવાળા મમરા બહુ બનાવીને ખાતા. તો મને અત્યારે એ દિવસો યાદ આવી ગયા. જો ઓવા હોય ઓવા, એમાં નાખ્યું હોય કાચું તેલ, ચટણી, ધાણા જીરું, નમક એ બધું. તો ચાલો હવે હું ખાઈ લો ને તો રાબે મારા પાછળ વધવા નહીં દે. અને આપણે વિડીયો પણ અહીંયા જ એન્ડ કરી દઈએ. વ્લોગ સારો લેવો હોય તો લાઈક સમીર લાઈક શેર અને કમેન્ટ કરી દેજો. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. બાય બાય. ટેક કેર.